સ્વાગત છે અને હું છું ભગવતી। ગત રોજ વારસિયામાં આવેલ નાગનાથ મહાદેવ મંદિર તરફથી દર વર્ષની જેમ બાળકોને અભ્યાસ માટે સ્કૂલ બેગ, ચોપડા, કંપાસ, પેન અને પેન્સિલનું વિતરણ કરાયું અને બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા। રિપોર્ટ ગિરીશ વાસ્તેકર। આમ કરવાનું કોઈ એક નોસ્ટિલ આપણે ચાલુ રાખવાની છે। એક નાકમાંથી શ્વાસ લેવાનો, બીજામાંથી બહાર, પછી બીજામાંથી લેવાનો અને પહેલામાંથી બહાર। ઓકે, ધીરે ધીરે કરવાનું। આપણે બંને નાક સાફ કેવું કરીએ? કરે ને આવું। એક નોસ્ટ્રીલથી શ્વાસ લેવાનો અને બીજી નોસ્ટ્રીલથી છોડી દેવાનો અને જે નોસ્ટ્રીલથી આપણે છેલ્લે છોડ્યું છે એ જ નોસ્ટ્રીલથી ફરીવાર શ્વાસ લેવાનો અને બીજી નોસ્ટ્રીલથી છોડી દેવાનો। જ્યાંથી તમે શ્વાસ છોડો ત્યાંથી જ ફરીવાર શ્વાસ અંદર લેવાનો। વેરી ગુડ। 10 રાઉન્ડ આપણે કરવાના છે। જેના 10 રાઉન્ડ થઈ જાય એ ફરી બંને હાથ પોતાના ગોઠણ ઉપર ધ્યાન મુદ્રામાં લગાવે। અમને જોઈને કરો। નીચે જોઈશું। શ્વાસ લેતા ઉપર પાછળ આપણે આગળ વધીશું। નેક બેન્ડ કરીશું। હાથ કમર। હવે શ્વાસ છોડતા નીચે જોઈશું। श्वास लेता ऊपर जोईશું। विमल आप सेंटर में आ जाओ। जितने याद है कुछ लोग बोलिए। मेरा नाम दृष्टि काणकिया है और मैं मोरारजी देसाई नेशनल इंस्टीट्यूट ऑफ योगा एंड नेचुरोपैथी कॉलेज की स्टूडेंट हूँ। और हमें यहाँ पे 11th जो इंटरनेशनल योग दिन था उनके अंतर्गत हमें बच्चों को योगा सिखाने के लिए हमें यहाँ पे तालीम देने के लिए अलॉट किया गया था। और ये हर साल होता है। हर योग दिन के दिन पर हमें इस तरह से अलग अलग इंस्टीट्यूट में, अलग अलग स्कूल में, अलग अलग जगह पे हमें भेजा जाता है योग की तालीम देने के लिए। और इस बार हम यहाँ पे आए हैं नागनाथ महादेव मंदिर पे और इन छोटे बच्चों को योग सिखा के हमें बहुत अच्छा एक अलग एक्सपीरियंस मिला है। और इनकी मासूमियत, इनका इनोसेंस देख के हमें बहुत ही अच्छा लगा। કરીએ છે, નવરાત્રિ પણ કરીએ છે। ઇવન 15મી ઓગસ્ટે પણ અહીંયા બહુ બધા પ્રોગ્રામ થાય છે। આ જ બાળકોને અમે શીખવાડીએ છીએ અને એ જ બાળકો સરસ મજાના ડાન્સ પરફોર્મન્સ ને બધું કરે છે। અહીંયા જે છોકરીઓ છે આ બધી જ બહુ જ સરસ ડાન્સર છે, બહુ સારું એવું શીખે છે। કોઈ એક્સપર્ટ નથી પણ બધા એક્સપર્ટ જેવા જ શીખવાડે છે ને બધા જ સાંભળવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં એવું બધું તહેવારોમાં પણ ભંડારો ને એ બધું રાખવામાં આવે। અહીંયા વર્ષમાં ભંડારો પણ હોય છે અને એમાં સવારે લગભગ જ્યાં સુધી મને યાદ છે, હું 6-7 વર્ષથી અહીંયા આવું છું, તો મંદિરમાં ભંડારો સવારે 9-10 વાગ્યાથી ચાલુ થાય તો સાંજ પડી જાય છે। 1000-2000થી વધારે પબ્લિક આવતી હશે એટલું તો ખાલી જોયું છે મેં કલાકમાં। એના પછી કેટલા આવે છે તો અસંખ્ય। મંદિરનું પણ એક સારું એવું છે, બધાની બહુ બધી વિશેષ પૂરી થાય છે। મંદિરનો દેખરેખ કરે છે, એમનું નામ શું છે? મારી ફ્રેન્ડ છે શિલ્પાબેન સાવંત અને એમના હસબન્ડ છે નરેન્દ્રભાઈ સાવંત। એ લોકો આ મંદિરનું દેખરેખ કરે છે। આયોજન બી એ લોકો જ રાખે છે? હા હા હા, આયોજન ને બધું જ ભંડારાનું ને બધું જ એ લોકો કરે છે અને આ એનજીઓ એમની દીકરીઓ સાચવે છે અને બધા જ બહુ સારી રીતે બધા જ ભણે છે ને સાથે સાથે રવિવારે અહીંયા સેવા આપવા આવે છે અને અમને જ્યારે ચાન્સ મળે ત્યારે અમે આવીએ છીએ। ઓકે।